વાગડમાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માત. પ્રાગ પર રાપર રોડ પર કાર બાઇક અથડામણમાં દંપતીનું મોત. વાગડ પંથકમાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે પ્રાગ પર રાપર રોડ પર એક વધુ કરુણ અકસ્માત સર્જાયો છે. અલ્ટો કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઇક સવાર પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ઝડપથી દોડતી અલ્ટો કારના ચાલકે સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનો કૂરચો બોલી ગયો અને દંપતી રોડ પર ફંગોળાઈ ગયા. બંનેને ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં પડી રહ્યા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. પરંતુ ફરજ પરના તબીબોએ પતિ પરસોત્તમ મહારાજ અને તેમની પત્નીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં કરુણ રોદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ખાસ કરીને રાપર તાલુકાના રાજગોર પરિવારમાં આ બનાવને લઈને ભારે શોક વ્યાપી ગયું છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહોનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અનિલ ઠક્કર, રાપર.